ભાવનગરમાં કોળી સમાજના સંમેલનને લઈને હવે વિવાદ ઊભો થયો છે। સમાજના કેટલાક આગેવાનો દ્વારા સંમેલન બોલાવવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ સંમેલન બાબતે કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજી બાવળિયા સહિતના ઉચ્ચ હોદ્દેદારોને કોઈ પૂર્વ જાણકારી આપવામાં આવી નથી। તે વાત સામે આવતા સમાજમાં ચર્ચા તેજ બની છે। પ્રાપ્ત માહિતી મુજબ આ સંમેલન સમાજના નામે બોલાવવામાં આવી રહ્યું છે, પરંતુ તે માત્ર એકલ દોકલ વ્યક્તિઓ દ્વારા આયોજિત હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે સમાજમાં ગેરસમજ અને અસંતોષનો માહોલ સર્જાયો છે। સમાજના આગેવાનોનું માનવું છે કે સમગ્ર સમાજને અસર કરતી કોઈ પણ મહત્વની બેઠક કે સંમેલન બોલાવતા પહેલા તમામ નાના મોટા સંગઠનોના હોદ્દેદારોની બેઠક બોલાવવી જરૂરી છે। ઉલ્લેખનીય છે કે બગદાણા ખાતે કોળી સમાજના આગેવાન નવનીતભાઈ પર થયેલા જીવલેણ હુમલાના મામલે પોલીસ દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે। આ કેસમાં મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રીએ પણ તટસ્થ નિષ્પક્ષ તપાસના આદેશ આપ્યા છે। તપાસ પ્રક્રિયા ચાલુ હોવા છતાં સંમેલન બોલાવવાના મુદ્દે વિવાદ ઊભો થયો છે। પૂર્વ સાંસદે નિવેદન આપતા કહ્યું કે સમાજના નામે સંમેલન બોલાવવું હોય તો પહેલા તમામ સંગઠનોના હોદ્દેદારોની સંયુક્ત બેઠક યોજવી જોઈએ। તેમાં સર્વસંમતિથી નિર્ણય લેવાયા બાદ જ સંમેલન યોજવું યોગ્ય રહેશે, નહીં તો સમાજમાં ભેદભાવ અને ગેરસમજ ફેલાવાની શક્યતા રહેશે। હાલમાં કોળી સમાજમાં આ મુદ્દે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। એક તરફ ન્યાયની માંગને લઈને આક્રોશ છે, તો બીજી તરફ સંમેલનની પ્રક્રિયા અને નેતૃત્વને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે। એ અમારા સૌરાષ્ટ્રમાં સમસ્ત કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય કુંવરજીભાઈ બાવળિયા એમને પણ જાણ નથી। હું પણ પ્રદેશમાં હોદ્દેદાર સૌ સમસ્ત કોળી સમાજનો, વેલનાથ સેનાનો અધ્યક્ષ સૌ ગુજરાતનો, અમને પણ જાણ નથી ને આ માહિતી અમને છે નહીં। ત્યાં લગી તો કયા હેતુથી બોલાવતા હોય, કોણ બોલાવે છે એ અમને કાંઈ ઈમેલે ખબર છે। કદાચ તમને આમંત્રણ મળશે તો એના એજન્ડા શું છે, એનો હેતુ શું છે, એ તો પહેલાં એને ખરેખર સંમેલન બોલાવવું હોય તો જે નોખા મંડળ હાલે છે, વેલનાથ મંડળ હોય, માનધાતા હોય કે સમસ્ત કોળી સમાજ હોય, એ સમાજની ગુજરાતના આગેવાનોની મિટિંગ બોલાવી જોઈએ કે આપણે આ હેતુથી અમે ભાવનગરમાં સંમેલન બોલાવી રહ્યા છીએ। તો બધાને ખબર પડે ને આનો હેતુ શું છે। પણ આ તો એક બે વ્યક્તિ ભેગા થઈ અને જો બોલાવતા હોય ને જાહેરાત કરી હોય તો એમાં કોઈ પણ પ્રકારની મને પણ જાણ પણ છે। બગદાણામાં જે ચાલી રહ્યું છે ત્યારે તમામ પાર્ટીના તમામ ધારાસભ્યો અને તમામ લોકોએ ત્યાં રજૂઆત સરકારને કરેલી છે। સરકારે એસઆઈટીની રચના કરી છે। એસઆઈટીની રચનાની તપાસ ચાલુ છે અને જે તપાસ ચાલુ છે જ્યાં સુધી તપાસનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી જે તપાસ ચાલી રહી છે, હજી તપાસનો રિપોર્ટ નથી આવ્યો, પણ સમાજને અધિકાર છે, સંમેલન કરવું એ સમાજનો અધિકાર છે અને સમાજને કોઈ રોકી ન શકે, કારણ કે સમાજ પોતાના હક અને અધિકાર માટે ગમે ત્યાં લડી શકે અને સંમેલન કરવું કે સમાજને ભેરું થવું એ સમાજને નક્કી કરે। જે સમાજ અને સમાજના આગેવાન નક્કી કરશે, હું એમની સાથે હંમેશા રહેવાનો છું।